2 નો નિયમ, 4 નો નિયમ અને 8 નો નિયમ, 16 નો નિયમ, 32 નો નિયમ, 64 નો નિયમ, એ ત્રણેય એક સાથે મતલબ કનેક્ટ છે. 8 નો નિયમ શું કહે છે? 2 નો નિયમ શું કહેતો કે જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય. 4 નો નિયમ શું કહે? પાછળના બે અંકો જો 0, 0, 0, 0, 4 ના ઉચ્ચાર કે 4 ના ગુણક હોય તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાય. 8 નો નિયમ શું કહે છે કે પાછળના ત્રણ અંકો જે હોય, હું તો આથી વ્યાખ્યા નથી લગાવતો, તમને શોર્ટમાં સમજાવું છું કે પાછળના ત્રણ અંકો જેમ કે જો આ હોય બધાય, જો આ નંબર બધાય તો આની સંખ્યાને ભાગી શકાય. તો બાકી મિત્રો આપણે એમ કહેવા માંગીએ છીએ કે પાછળના ત્રણ અંકો છે 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને ભાગી શકાય. આપણે એક્ઝામ્પલ જોઈએ. આ નિયમ થોડું અપવાદ છે, સમજવો જરૂરી છે મિત્રો. આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે 5 0 16 લઈએ, અરે 5 0 116 લઈએ તો આ ત્રણ અંકો છે. આ ત્રણ અંકોને પેલા આપણે જોઈએ 116 ને મતલબ કે 8 વડે ભગાય કે ન ભગાય. તો આ કહી શકાય કે 8 વડે આને ભાગી શકાય. કેવી રીતે તો જોયું, 116 છે અને 8 વડે કરીએ, 8 કેટલા 8, એટલે કેટલા 3, તો 3 છે. ના સોરી, 8 વડે ન ભાગી શકાય. હવે બીજી સંખ્યા આપણે ભાગી શકાય એવી રીતે પેલા જોઈએ. આ ત્રણ પાછા ત્રણ અંકો છે, આને 8 વડે ભાગી શકાય કહી શકાય, કારણ કે 8 તારી 24 થાય છે, 8 થાય 8 થાય છે, અને 3 વડે ભાગી શકાય. ના ભાગી શકાય તેવી સંખ્યા આપણે આગળ જોઈ ગયા. હવે જો તમને પેજ ઉપર લખી આપું ન ભાગી શકાય તેવી સંખ્યા આ જોઈ લો. આપણે આને 8 તારી 24 થાય છે, 8 તારી 24 પણ એકને 8 વડે ના ભાગી શકાય, એટલે આખી સંખ્યાને ન ભાગી શકાય કહી શકાય. હવે જોઈએ આપણે નવું નહીં, આને 8 વડે ભગાય છે, આને 8 વડે નાખી દો.